નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અહીં આ વિડીયોમાં ગણિત વિષયમાં કેટલાક વિકલ્પોની અહીંયા ચર્ચા કરીશું, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકાર જેમ ગણિતની પાયાની જે 4 ક્રિયાઓ હોય છે એ 4 ક્રિયાઓની અહીં આપણે વિકલ્પો દ્વારા અહીં ચર્ચા કરીશું. મિત્રો, પ્રશ્નને બરાબર સમજી એને 4 વિકલ્પ આપેલ છે, એમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે અહીં જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1. મિત્રો, અહીંયા પ્રશ્નને સમજવાનો છે. જ્યાં સરવાળો હશે ત્યાં સરવાળો કરીશું, બાદબાકી હશે ત્યાં બાદબાકી કરીશું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. અહીંયા તમને સંખ્યા આપેલી છે -10 વત્તા -5 ની કિંમત કેટલી થાય, એટલે કે આ બંને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. અહીં તમને 4 વિકલ્પ આપેલ છે. 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને અહીં આપણે જવાબ ટીક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપવાનો પ્રયત્ન કરો. તો મિત્રો, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, -15. કારણ કે બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો થશે, એટલે કે -10 વત્તા -5, બરાબર. તો જવાબ ઋણમાં આવશે, એટલે કે -15. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. 456 વત્તા 235. વિદ્યાર્થી મિત્રો, 456 વત્તા 235 નો અહીં સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરવાળો કર્યો હશે. 456 વત્તા 235 નો સાચો જવાબ છે 691, એટલે કે વિકલ્પ નંબર બી 691. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા આપેલ છે. એ સંખ્યાને બરાબર સમજી તમારે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આપણી પાસે સમય છે. તો વિદ્યાર્થી મિત્રો, 90,236 વત્તા 56,245 વત્તા 326 વત્તા 4. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્ટોપ કરી તમે ગણવાનો પ્રયત્ન કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર સી, 1,46,811. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. 56,323 વત્તા 5,562 વત્તા 3,563 વત્તા 56 વત્તા 563 વત્તા 32. મિત્રો, આ સંખ્યાને બરાબર તમારે સરવાળો કરવાનો છે. વિડીયોને સ્ટોપ કરી નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, 66,099. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. 59 ઓછા 12. મિત્રો, અહીંયા બાદબાકી કરવાની છે. 59 ઓછા 12. વિડીયોને સ્ટોપ કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, 47. 59 ઓછા 12 ની જે બાદબાકી કરવાની છે એનો જવાબ આવશે 47. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. 654 ઓછા 231. 654 ઓછા 231. વિડીયો સ્ટોપ કરી ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ છે મિત્રો વિકલ્પ નંબર સી, 423. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. 845 ઓછા 213. 845 ઓછા 213 ની કિંમત કેટલી થાય, એટલે કે 845 ઓછા 213 ની કિંમત કેટલી થાય. વિડીયોને સ્ટોપ કરી ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, 632. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. 500 ઓછા 150 બરાબર કેટલા? 500 ઓછા 150 બરાબર કેટલા?
ઓપ્શન છે 450, 350, 250 કે 300. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી 350. ત્યાર પછીનો પ્રશ્ન 9. 721 ઓછા 345માં એકમના અંકની બાદબાકી કરવા માટે કેટલો દસકો લેવો પડશે? વિદ્યાર્થી મિત્રો બરાબર પ્રશ્નને સમજવાનો છે. 721 ઓછા 345 એકમના અંકની બાદબાકી કરવા માટે કેટલો દસકો લેવો પડશે? એટલે કે મિત્રો અહીંયા બંને સંખ્યામાંથી આપણે બાદબાકી કરવાની છે. આપણે જ્યારે બાદબાકી કરીએ છીએ ત્યારે જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય ત્યારે આપણે શું કરીએ છીએ? દસકો લેતા હોઈએ છીએ. તો મિત્રો અહીંયા 721 ઓછા 345 કરતા આપણે કેટલો દસકો લેવો પડશે? વિકલ્પ છે આપણી પાસે 5, 10, 1 અને 11. વિડીયો સ્ટોપ કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ નંબર બી 10. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીએ કે જ્યારે 721 ઓછા 345 આપણે કરીએ છીએ એ પરિસ્થિતિમાં આપણે એકમાંથી 5 બાદ કરવાના થાય છે. 1માંથી 5 બાદ કરવાના થાય છે. હવે અહીંયા 1 એ 5 કરતાં નાની સંખ્યા હોવાથી આપણે દશકના અંક પાસેથી એટલે કે એકમની બાજુમાં દશક હોય છે એ દશકના પાસેથી આપણે શું કરીએ છીએ? દસકો લેતા હોઈએ છીએ. તો દસકો લેવો પડશે એટલે કે સાચો જવાબ આવે છે બી 10. પ્રશ્ન નંબર 10. 45 ગુણ્યા 0 એટલે કે 45 ગુણ્યા 0 સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ઓપ્શન છે 45, 450, 1 કે 0. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીએ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા 0 જ થાય છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા 0 થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 7 ગુણ્યા 9 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપણી પાસે છે 56, 42, 63 કે 64. તો સાચો જવાબ છે મિત્રો 7 ગુણ્યા 9 એટલે કે 7 9 63 થાય છે. ઓપ્શન નંબર સી 63. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જો એક ચોકલેટની કિંમત 5 રૂપિયા હોય તો આવી 15 ચોકલેટની કુલ કિંમત કેટલી થાય? જો એક ચોકલેટની કિંમત 5 રૂપિયા હોય તો આવી 15 ચોકલેટની કુલ કિંમત કેટલી થાય? ઓપ્શન આપણી પાસે છે 60, 75, 100 અને 90. સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી. કારણ કે એક ચોકલેટની કિંમત 5 રૂપિયા હોય તો 15 ચોકલેટની કિંમત એટલે આપણે શું કરવું પડે? 15 ને 5 સાથે ગુણાકાર કરવો પડે. 15 5 75. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. 25 ગુણ્યા 4 બરાબર કેટલા? એટલે કે 25 ને 4 સાથે ગુણાકાર કરવાનો છે. 25 ગુણ્યા 4 બરાબર કેટલા? ઓપ્શન 120, 75, 100 કે 225. તો 25 ગુણ્યા 4 બરાબર થાય છે મિત્રો વિકલ્પ નંબર સી એટલે કે 100. 25 ગુણ્યા 4 કરશો તો જવાબ આવશે 100. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કઈ ક્રિયાનો જવાબ 20 આવે છે? અહીંયા તમને ઓપ્શન આપેલ છે એમાંથી કઈ ક્રિયા કરીએ તો એનો જવાબ 20 આવે છે. મિત્રો જવાબ આપવા માટે તમે સમય લઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી વિચારી જવાબ આપવાનો પ્રયત્ન કરો. અહીં મિત્રો ઓપ્શન આપણી પાસે છે કે 4 ગુણ્યા 4 એનો આપણે ગુણાકાર કરીએ તો 16 આવે છે. 6 ગુણ્યા 4 કરીએ તો 6 ચોક 24 આવે છે. 5 ગુણ્યા 4 કરીએ તો એનો જવાબ આવે છે 20 અને માંગેલ જવાબ છે 20 એટલે કે કઈ ક્રિયાનો જવાબ 20 આવે છે? તો ઓપ્શન નંબર સી 5 ગુણ્યા 4. ત્યાર પછીનો પ્રશ્ન જો તમે 8ને 3 વાર ઉમેરો તો ગુણાકારની રીતે તેને શું લખાય? જો તમે 8ને 3 વાર ઉમેરો એટલે કે 8ને આપણે 3 વાર ઉમેરવાના છે તો ગુણાકારની રીતે તેને શું લખાય? પ્રશ્નને બરાબર સમજો. 8ને 3 વાર ઉમેરવાના છે એટલે કે 3 વાર આપણે સરવાળો કરવાનો છે 8. તો જે જવાબ આવે છે તો એને ગુણાકારની રીતે કઈ રીતે લખી શકાય?
આપણી પાસે અલગ અલગ વિકલ્પ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો. વિડીયોને સ્ટોપ કરી વિચારી અને સાચો વિકલ્પ પસંદ કરવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. મિત્રો કઈ રીતે? તો અહીંયા સમજીએ. 8 જે છે 8ને આપણે 3 વાર ઉમેરવાના છે. 8ને 3 વાર ઉમેરવાના છે. એટલે કે 8 + 8 + 8. તો જેનો ગુણાકાર સ્વરૂપે આપણે શું કરી શકીએ? 8 3 વખત હોવાથી 8ને આપણે 8 × 3 આ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે કે 8ને 3 વાર ઉમેરવા ગુણાકારની રીતે 8 × 3 આ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન આપણી પાસે છે બાદબાકી છે મિત્રો. તો અહીં આપણે જોઈએ તો અહીંયા સંખ્યા આપેલ છે 8,96,023 ઓછા 2,58,617. મિત્રો અહીંયા સંખ્યા આપેલ છે એ સંખ્યાનો તમારે બાદબાકી કરવાની છે. વિડીયોને સ્ટોપ કરી ગણતરી કરી અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, 6,37,406. તમે બાદબાકી કરતા આ રીતે તમને જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બાદબાકી પૂછી છે. પ્રશ્ન નંબર 17. આપણને સંખ્યા આપેલ છે 7,20,006 ઓછા 2,86,083. મિત્રો આ સંખ્યાની ગણતરી કરી તમારે બાદબાકી કરવાની છે. મિત્રો અહીંયા બાદબાકી કરતા આપણને જે જવાબ મળે છે એ છે મિત્રો વિડીયોને સ્ટોપ કરી તમારે ગણતરી કરવાની છે અને ગણતરી કર્યા પછી તમારે જવાબ ચેક કરવાનો છે તમારો વિકલ્પ સાચો છે કે ખોટો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે બી, 4,33,923. 4,33,923 વિકલ્પ નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18. 45,603 ઓછા 286. મિત્રો આ પણ કિંમત આપેલ છે આપણને બાદબાકીની અને બાદબાકીની ક્રિયા કરવાની છે. ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર એ, 45,317. મિત્રો તમારે જાતે ગણતરી કરવાની છે. ત્યારબાદ તમારે જવાબ ચેક કરવાનો છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. 48/6. મિત્રો હવે ભાગાકાર આવે છે. 48/6 એટલે કે 48/6 કરતા તમને નીચે આપેલ વિકલ્પમાંથી શું જવાબ મળે છે? તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, 8. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. 564/2 એટલે કે 564/2 કરવાના છે અને તમારે જવાબ મેળવવાનો છે. સાચો વિકલ્પ પસંદ કરો. વિડીયો સ્ટોપ કરી ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો અહીં સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર સી, 282. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. 78/3 78. 78/3 બરાબર ખાલી જગ્યા. 78/3 એટલે કે ભાગાકાર કરતા તમને જવાબ શું મળે છે? મિત્રો ગણતરી કરી અહીં આપેલ સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીં આપણે બંને ઓપ્શન સરખા છે. એક ઓપ્શનને આપણે અહીંયા 28 કરું છું. તમારે જવાબ ચેક કરવાનો છે કે તમારો જવાબ 28 આવે છે, 29 આવે, 26 આવે કે 24 આવે છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવે છે. વિડીયો સ્ટોપ કરી ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરજો. તો વિકલ્પ નંબર બી, 26. 78/3 કરતા જવાબ આપણને મળે છે 26. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. 56 × 45. મિત્રો અહીંયા ગુણાકાર કરવાનો છે. 56 અને 45 નો ગુણાકાર કરવાનો છે. વિડીયો સ્ટોપ કરી ગુણાકાર કરો અને
આપેલ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો કરેક્ટ ઓપ્શન છે, સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2520. મિત્રો વિડીયો સ્ટોપ કરી તમારે ગણતરી કરવાની છે અને ગણતરી કર્યા પછી તમારો જવાબ અહીં ચેક કરવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23, 786 ગુણ્યા 12 બરાબર ખાલી જગ્યા, એટલે કે 786 ને 12 સાથે ગુણાકાર કરતા શું જવાબ મળે છે? વિડીયો સ્ટોપ કરી ગણતરી કરો અને અહીં આપેલ સાચો વિકલ્પ પસંદ કરો. 786 ગુણ્યા 12 ગુણાકાર કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે જવાબ મળે છે એ છે ઓપ્શન નંબર એ 9432. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24, 5030 ગુણ્યા 24, એટલે કે 5030 ને 24 સાથે ગુણાકાર કરતા ખાલી જગ્યામાં શું જવાબ મળે છે? અહીંયા આપણને 4 વિકલ્પ આપેલ છે. વિડીયો સ્ટોપ કરી સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો ગણતરી કરીને તમારે અહીં આપેલ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે જવાબ ચેક કરવાનો છે. તો મિત્રો અહીંયા ગણતરી કરતા 5030 ગુણ્યા 24 બરાબર જે જવાબ આવે છે એ છે ઓપ્શન નંબર એ 1,20,720. 1,20,720. ત્યારબાદ પ્રશ્ન નંબર 25. મિત્રો અહીંયા ભાગાકાર આપેલ છે 6,840 ભાગ્યા 15. મિત્રો 6,840 ને તમારે 15 વડે ભાગવાના છે અને ભાગાકાર કરતા શું જવાબ મળે છે અહીંયા વિકલ્પમાંથી પસંદ કરવાનો રહેશે. તો વિડીયો સ્ટોપ કરી તમે ગણતરી કરી અને સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી હશે. હવે ગણતરી કરતા તમને તમારો જવાબ શું મળે છે એ તમારે જવાબ ચેક કરવાનો છે. તો મિત્રો આનો જવાબ છે, સાચો જવાબ છે એ વિકલ્પ નંબર બી 456, એટલે કે 6,840 ભાગ્યા 15 કરતા આપણને જવાબ મળે છે 456. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26, 1005 ભાગ્યા 5. 1005 ભાગ્યા 5, એટલે કે 1005 ને તમારે 5 વડે ભાગાકાર કરવાનો છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વિડીયો સ્ટોપ કરી ગણતરી કરીને સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમે સાચો વિકલ્પ પસંદ કર્યો હશે. તો ચાલો મિત્રો આપણે જવાબ ચેક કરીએ. તો જવાબ આવે છે વિકલ્પ નંબર બી 201. 1005 ભાગ્યા 5 કરતા જે સાચો જવાબ મળે છે એ છે 201. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, 53 ભાગ્યા 5. 53 ભાગ્યા 5. મિત્રો 53 ભાગ્યા 5 કરતા તમારો જવાબ શું મળે છે એ વિડીયો સ્ટોપ કરી સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીંયા 4 વિકલ્પ આપેલ છે. એ 4 વિકલ્પમાંથી તમારો જવાબ શું આવે છે એ અહીં આપણે જવાબ ચેક કરીશું. તો મિત્રો તમે ગણતરી કરી હશે. વિડીયો સ્ટોપ કરીને ગણતરી કરજો. ગણતરી થયા બાદ સાચો વિકલ્પ પસંદ કરજો. તો મિત્રો અહીં આપણે સાચો જવાબ ચેક કરીએ. તો સાચો જવાબ આવે છે 53 ભાગ્યા 5 બરાબર ઓપ્શન નંબર સી 10.6. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે 10.6. ભાગાકાર કરતા પોઈન્ટની અંદર જવાબ આવશે એટલે કે 10.6. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28, 602 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા. વિડીયો સ્ટોપ કરી ગણતરી કરીને તમારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે 602 ભાગ્યા 5. ભાગાકાર કરતા તમે ગણતરી કરી હશે અને ગણતરી કર્યા બાદ સાચો વિકલ્પ પસંદ કર્યો હશે. જો ભૂલ હોય તો આપણે સુધારીશું. તો સાચો જવાબ આવે છે મિત્રો ઓપ્શન નંબર બી 120.4.
602 ભાગ્યા 5 કરતા જે સાચો જવાબ મળે છે એ છે 120.4. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. મિત્રો અહીંયા સાદુરૂપ પ્રમાણ આપેલ છે. તો અહીંયા 250 વત્તા 150 ઓછા 100 ની કિંમત કેટલી થાય? એટલે કે 250 વત્તા 150 ઓછા 100 ની કિંમત કેટલી થાય? આપણે ભાગોસભાના નિયમ પ્રમાણે અહીંયા ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું, ત્યારબાદ બાદબાકી કરીશું. મિત્રો ગણતરી કરી સાચો વિકલ્પ પસંદ કરો. વિડીયોને સ્ટોપ કરી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા તમે ગણતરી કરીને વિકલ્પ પસંદ કર્યો હશે. આપણે હવે જવાબ ચેક કરીશું. મિત્રો અહીંયા પહેલા સરવાળો કરવાનો રહેશે, એટલે કે 250 વત્તા 150 થાય છે 400, અને 400 આવ્યો છે એમાંથી 100 બાદ કરીશું, એટલે કે જવાબ આવશે ઓપ્શન નંબર સી 300. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. 12 ગુણ્યા 5 ભાગ્યા 10 બરાબર કેટલા? 12 ગુણ્યા 5 ભાગ્યા 10 બરાબર કેટલા? મિત્રો અહીંયા આપણે ગણતરી કરવાની છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. મિત્રો અહીંયા નિયમ મુજબ આપણે ગણતરી કરીશું. તો સાચો જવાબ શું આવે છે એ તમારે અહીંયા જણાવવાનું છે. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર સી, એટલે કે 6. મિત્રો અહીંયા આપણે ભાગાકાર અને ગુણાકારના નિયમ પ્રમાણે, ભાગાકાર અને ગુણાકારના નિયમ મુજબ ડાબેથી જમણી તરફ ગણતરી કરવાની છે. એમાં સૌપ્રથમ ડાબેથી જમણી તરફ ગણતરી કરતા પહેલા તો સૌપ્રથમ 12 ગુણ્યા 5 કરીશું, એટલે કે 12 ગુણ્યા 5 કરતા 12 5 60 થાય છે. ત્યાર પછી આપણે જે જવાબ આવે છે 60 એનો 10 સાથે ભાગાકાર કરીશું, એટલે કે 60 ભાગ્યા 10 કરતા જે જવાબ મળે છે એ છે 60 ભાગ્યા 10 કરતા જવાબ મળે છે 6. તો આ છે આપણો રાઈટ આન્સર. ઓકે, તો ચાલ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. જો એક પેનની કિંમત 8 રૂપિયા હોય તો 80 રૂપિયામાં કેટલી પેન આવે? જો એક પેનની કિંમત 8 રૂપિયા હોય તો 80 રૂપિયામાં કેટલી પેન આવે? મિત્રો સાચો જવાબ પસંદ કરો. એક પેનની કિંમત 8 રૂપિયા હોય તો 80 રૂપિયામાં કેટલી પેન આવે? વિડીયો સ્ટોપ કરીને ગણતરી કરી શકો છો મિત્રો. અહીંયા સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર સી 10. એક પેનની કિંમત 8 રૂપિયા હોય તો 80 રૂપિયામાં 10 પેન આવે છે. પ્રશ્ન નંબર 32. સંખ્યા 4582 માં 5ની સ્થાન કિંમત કેટલી છે? સંખ્યા 4582 માં 5ની સ્થાન કિંમત કેટલી છે? તો મિત્રો અહીંયા આપણે સ્થાન કિંમત નક્કી કરવાની છે માંગ્યા મુજબ. તો 5ની સ્થાન કિંમત કેટલી? અહીંયા ઓપ્શનમાં આપેલ છે 50, 500, 5000 કે 5. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર બી. મિત્રો અહીંયા 5ની સ્થાન કિંમત પૂછી છે અને 5 જે છે એ શતકના સ્થાન પર છે. શતકના સ્થાન પર છે એટલે કે શતક એટલે 100. શતકનો મતલબ થાય છે 100. તો 5 એ 100ના સ્થાન પર હોવાથી તેની સ્થાન કિંમત થશે 5 ગુણ્યા 100 કરતા 500. ઓકે, તો 500 જવાબ અહીં આવે છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33. કોઈ પણ સંખ્યામાં શૂન્યની સ્થાન કિંમત હંમેશા કેટલી હોય છે? કોઈ પણ સંખ્યામાં શૂન્યની સ્થાન કિંમત હંમેશા કેટલી હોય છે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને બરાબર સમજવાનો છે. ઓપ્શન આપણી પાસે છે 1, 0 કે તેના સ્થાન મુજબ બદલાય કે 10. કોઈ પણ સંખ્યામાં શૂન્યની સ્થાન કિંમત હંમેશા કેટલી હોય છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0 જ.
કારણ કે કોઈ પણ સંખ્યા હોય એમાં જીરો ગમે તે સ્થાને હોય, જીરો ગમે તે સ્થાને એટલે કે એકમ, દશક, 100, 1000 કોઈ પણ સ્થાને હોય તો તેની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ રહે છે. કોઈ પણ સ્થાન કિંમત હોય તેની સ્થાન કિંમત શૂન્ય જ રહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે આ એક સંખ્યા લખેલી છે 24,053. એમાં શૂન્યની સ્થાન હંમેશા કેટલી હોય છે? તો શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય છે, કારણ કે 100 જીરો છે એ 100ના સ્થાન પર છે, શતકના સ્થાન પર છે, તેની કિંમત હંમેશા શૂન્ય જ રહે છે. પ્રશ્ન નંબર 34. સંખ્યા 7,394માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે? સંખ્યા 7,394માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે? તો અહીંયા આપણને અંક અલગ અલગ આપેલ છે, 4, 9, 3 કે 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્થાન કિંમત જે સૌથી વધારે છે એ નક્કી કરવાની છે. કયા અંકની? તો મિત્રો અહીંયા ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે, 7. કઈ રીતે? તો 7,394માં દરેક અંકની સ્થાન કિંમત આપણે જો નક્કી કરીએ તો 7 જે છે એ 7ની સ્થાન કિંમત થાય છે 7,000. 7ની સ્થાન કિંમત થાય છે 7,000. ત્યાર પછી 3ની સ્થાન કિંમત, 3 કોના સ્થાન પર છે? 100ના સ્થાન પર છે, શતકના સ્થાન પર છે, એટલે કે અહીંયા થશે 300. ત્યાર પછી 9ની સ્થાન કિંમત છે એ દશકના સ્થાન પર છે, એટલે કે 90 થશે. ત્યાર પછી 4 જે છે એ 4 એકમના સ્થાને હોવાથી એને 1 વડે ગુણાકાર કરતા એની સ્થાન કિંમત 4 જ થાય છે. તો સૌથી વધારે પૂછી છે એટલે કે ઓપ્શન નંબર આપણને 7,000 જે ઓપ્શન નંબર 7 જે છે. ઓકે, ચલો, તો 7ની સ્થાન કિંમત સૌથી વધારે છે. પ્રશ્ન નંબર 35. દશાંશ સંખ્યા 12.34માં 3ની સ્થાન કિંમત શું છે? દશાંશ સંખ્યા 12.34માં 3ની સ્થાન કિંમત શું છે? અહીં આપણને 4 વિકલ્પ આપેલ છે, જેમ કે ઓપ્શન નંબર એ 30, બી 3/10, 3 બરાબર. ત્યાર પછી ઓપ્શન નંબર સી 3/100, ઓપ્શન નંબર ડી 30/10. અહીંયા અલગ અલગ વિકલ્પ આપેલ છે. તો મિત્રો, દશાંશ સંખ્યા 12.34માં 3ની સ્થાન કિંમત કેટલી થાય છે? વિચારીને જવાબ આપો મિત્રો. તો મિત્રો, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. અહીંયા મિત્રો દશાંશ સંખ્યા પૂછી છે. દશાંશ સંખ્યા તરીકે 12.34માં 12.34ની અંદર આપણે અહીં લખીને સમજાવું છું તમને. 12.34માં એમાં 3ની સ્થાન કિંમત, આ પોઈન્ટ 3ની આગળ પોઈન્ટ છે, બરાબર. 3 એ દશાંશ ચિહ્ન પછી પ્રથમ આવે છે. તો પ્રથમ સ્થાને હોવાથી દશાંશના સ્થાને છે એમ આપણે કહી શકીએ. તેથી તેની સ્થાન કિંમત આપણે આ રીતે લખી શકીએ, 3 × 1/10. ઓકે, અને આ રીતે આપણે ગણતરી કરતા અહીંયા 3/10 આ રીતે જવાબ મળે છે. જો પોઈન્ટ પછી પ્રથમ અને જે બીજા સ્થાને હોય તો 3ને તમે આ રીતે ગણતરી કરતા છેવટે આ રીતે જવાબ મળે છે. પણ ક્યારે? પોઈન્ટ પછી બીજા ક્રમે હોય ત્યારે. અત્યારે પોઈન્ટ પછી પહેલા જ ક્રમે હોવાથી આપણો આન્સર આ પ્રમાણે મળે છે. તો સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, 3/10. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. મિત્રો, પ્રશ્ન નંબર 36 પણ એ મુજબ જ છે. દશાંશ સંખ્યા 602.934માં 3ની સ્થાન કિંમત શું છે? 602.934માં 3ની સ્થાન કિંમત મિત્રો અહીંયા શોધવાની છે. આપણે વિકલ્પમાં આપેલ છે, તો સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3/100. હવે મિત્રો કઈ રીતે છે? તો આપણે જ્યારે 602.934 એની અંદર 3ની સ્થાન કિંમત પૂછી છે. હવે મિત્રો અહીંયા જે દશાંશ છે એટલે કે પોઈન્ટ છે,
તો પોઈન્ટ પછી બરાબર પોઈન્ટ પછી એ કયા સ્થાને છે? શતાંશના સ્થાને છે. જો પહેલું જે છે 9 છે એ દશાંશ કહેવાય છે, 3 એ શતાંશ કહેવાશે અને 4 એ સહસ્ત્રાંશ કહેવાય છે. બરાબર, અહીંયા આપણને 3ની સ્થાન કિંમત પૂછેલી છે અને પોઈન્ટ પછી એ બીજા ક્રમે છે. બરાબર, એટલે કે શતાંશના સ્થાને છે. હવે જો પ્રથમ સ્થાને હોય તો તમે 9 ને 1/10 આ રીતે કરી શકો. અહીંયા 3ની સ્થાન કિંમત પૂછેલી હોવાથી આપણે 3 ને શતાંશ એટલે કે 1/100 આ રીતે આપણે લખી શકીએ અને ગુણાકાર કરતા અહીં આપણને આ રીતે જવાબ મળે છે 3/100. ઓકે, તો 3 એ શતાંશના સ્થાને હોવાથી તેની કિંમત 3/100 એટલે કે 3 શતાંશ આને આપણે કહી શકીએ. 3 શતાંશ આને આપણે 3 દશાંશ કહી શકાય છે, આને આપણે 3 શતાંશ કહી શકાય છે અને આ 3 સહસ્ત્રાંશ કહી શકાય છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3 શતાંશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37. મિત્રો, અહીંયા સંખ્યાનું આપણે વાંચન કરવાનું છે. સંખ્યા અંકમાં આપેલ છે અને શબ્દોમાં આપણે કેવી રીતે વાંચી શકીએ? તો સંખ્યા 45,000, અહીંયા તમને જે સંખ્યા આપેલી છે જો હું બોલીશ તો તમને સમજાઈ જશે. તમારે આ સંખ્યા જે છે વાંચવાની છે અને એને શબ્દમાં કેવી રીતે વંચાય એ તમને અહીંયા ઓપ્શન આપેલ છે. ઓપ્શનમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો, સાચો વિકલ્પ તમે પસંદ કર્યો હશે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 45,020. 45,020. તો મિત્રો, અહીંયા પહેલો જે છે એકમ, દશક, 100, હજાર, 10,000. બરાબર, તો 4 જે છે 10,000ના સ્થાને હોવાથી આપણે 4 અને 5 ને જોડે બોલીએ તો 45,000. 100ના સ્થાન પર શૂન્ય છે એટલે કે 100 તરીકે આપણે લેતા નથી. બરાબર, 100 તરીકે અહીંયા 100 આવે છે પરંતુ એ તો આવે જ નહીં. તો અહીં આપણે 45,020 એ સાચો જવાબ છે. આ સંખ્યામાં 45 જે છે એ હજારના સ્થાને અને 20 જે છે એ એકમ દશકના સ્થાને છે. એકમ દશકના સ્થાને છે. 100ના સ્થાને શૂન્ય છે. બરાબર, જો શૂન્ય જે છે એ કોઈ પણ સ્થાને હોય તો શૂન્ય જ રહે છે. આપણે પહેલા પણ સમજી ગયા, શૂન્ય કોઈ પણ સ્થાને હોય એ શૂન્ય જ રહે છે. બરાબર, એટલે શૂન્યને આપણે બોલી શકતા નથી. શૂન્યને ખાલી આપણે આ રીતે અંકમાં લખી શકીએ છીએ, પણ જ્યારે શબ્દમાં બોલવાનું થાય છે ત્યારે આપણે સીધા 45,020 આમ આપણે બોલી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. અહીંયા તમને શબ્દમાં જે સંખ્યા આપેલી છે એ વાંચીને તમને જે અંકમાં આપેલ છે નીચે એ અંકમાં પસંદ કરવાનો રહેશે. 7,05,000. 7,05,000 ને અંકોમાં કેવી રીતે લખાય? 7,05,000 ને અંકોમાં કેવી રીતે લખાય? મિત્રો, સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, 7,05,000 આ રીતે આપણે લખી શકીએ. જેમાં મિત્રો 7,05,000 અંકોમાં ગોઠવતા આ રીતે લખી શકીએ છીએ. મિત્રો, જ્યારે આપણે વિકલ્પ ચેક પસંદ કરતા હોઈએ છીએ ત્યારે અંક અદલા બદલી પણ થઈ શકે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ પણ કરી નાખે છે, કારણ કે 7,50,000 છે અને આપણને પૂછ્યું છે કે 7,05,000. જો 50,000 હોય તો આ આવે છે. અહીંયા 5,05,000 પૂછ્યું છે એટલે વિકલ્પ નંબર બી સાચો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39. મિત્રો, 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? આપણે 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની, 6 અંકની આ રીતે સંખ્યાઓ આવે છે. તો 6 અંકની નાનામાં નાની સંખ્યા પૂછી છે. મિત્રો, નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 6 અંકની નાનામાં નાની સંખ્યા તમને અહીંયા વિકલ્પ આપેલ છે, જેમ કે 1,00,000, 9,99,999, 1,11,111 કે 10,000. તો સાચો જવાબ છે મિત્રો 6 અંકની નાનામાં નાની સંખ્યા હોય છે ઓપ્શન નંબર એ, 1,00,000. મિત્રો, 6 અંકની સૌથી નાની સંખ્યા બનાવવા માટે પ્રથમ અંક 1 અને તેની પાછળ 5 શૂન્ય મૂકવામાં આવે છે.
પ્રથમ 1 લખીને એની પાછળ 5 શૂન્ય મૂકવામાં આવે છે, એટલે કે 6 અંકની બની જાય છે. ઓકે, તેથી 1 લાખ એટલે કે આ 1 લાખ છે એ સૌથી નાની 6 અંકની સંખ્યા છે. મિત્રો, જો સૌથી મોટી 6 અંકની સૌથી મોટી સંખ્યા પૂછવામાં આવે તો કઈ આવશે? જવાબ આપો. 6 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા આવશે 9,99,999. ઓકે, 6 અંકની મોટામાં મોટી સંખ્યા, કારણ કે 6 અંક પછી જો આમાં 1 ઉમેરવામાં આવે તો શું થશે? તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો હું આમાં 1 ઉમેરું તો આ જે સંખ્યા જે છે એ 7 અંકની બની જાય છે. ઓકે, 7 અંકની બની જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40, અને આપણે આ વિડીયોમાં લાસ્ટ પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન નંબર 40. સંખ્યા 8,72,345 માં 7 કયા સ્થાન પર છે? સંખ્યા 8,72,345 માં 7 કયા સ્થાન પર છે? તો મિત્રો, અહીંયા સાચો જવાબ આવે છે એ છે 10,000 ના સ્થાન પર છે. તો સાચો જવાબ છે વિકલ્પ નંબર બી, 10,000 ના સ્થાન પર છે. તો અહીંયા 10,008 છે એ લાખના સ્થાન પર છે. ઓકે, 8 છે એ 8 લાખના સ્થાન પર છે. 7 જે છે એ 10,000 ના સ્થાન પર છે. 2 એ કયા સ્થાન પર છે? જવાબ આપો. 2 એ 1000 ના સ્થાન પર છે. 3 એ કયા સ્થાન પર છે? 3 એ 100 ના સ્થાન પર છે. એ રીતે 4 કયા સ્થાન પર છે? 4 એ દશકના સ્થાન પર છે. અને 5 એ કયા સ્થાન પર છે? તો એ છે એકમના સ્થાન છે. તો મિત્રો, એકમ સ્થાન ખ્યાલ હોવી જોઈએ, બરાબર. તો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. મિત્રો, તમારો સાચા વિકલ્પ તમે પસંદ કર્યા અને કેટલા સાચા પડ્યા એ વિડીયોમાં તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી રીતે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.